તમે પણ આવી ફ્રેમ બનાવવા ચાહો છો તો વિડીયોને એન્ડ તક દેખજો। પહેલે આવું ચોરસ કરી દેવાનું તમારા ચિત્રના સાથે એનું માપ લઈને, અને પછી આવી રીતે 4 લીટીઓ દોરવાની, સરખી દોરવાની લીટીઓ આવી રીતે દેખો। और આવી રીતે કરવાનું, પછી वीडियो के मुताबिक दौड़ते रहिए। चारों कोने में कर देने का, ये दोनों में नहीं करने का। ओना कट कर देवानू, જે દોર્યું તો એને બે કટ કરી દેવાના, 4 એ 4। પછી એ લીટીઓ હતી ને એને વાળી દેવાની, બધી વાળી દેવાની। हमारी वीडियो ने सब्सक्राइब करजो प्लीज़ भाई। આવી રીતે વાળી દેવાનું। વિડીયોને એન્ડ તક દેખજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો। ચારે 4 લીટીઓ વાળી દેવાની, નીચેની પણ વાળી દેવાની। આવી રીતે થઈ જશે, બધું વાળી દેવાનું। અને પછી એમાં તમારે કોઈ પણ કલર કરવો હોય તો કરી શકો છો, પહેલથી કરી દેવાનું, પછી નહીં થાય। દેખો આ હું કરું છું એટલે એવી રીતે કરી દેવાનું, તમે પણ કરી શકો છો। અને પ્લેન રાખવું હોય તો પ્લેન પણ રાખી શકો છો। મેં અહીંયા 2 કલરના યુઝ કર્યું છે, કેસરી અને રેડ। देखो આવી રીતે फ्रेम बने तैयार थशे, लेकिन वीडियो को एंड तक देखना। આવી રીતે હવે ફૂલ બનાવો તો ફૂલ પણ બનાવી શકે છે આવી રીતે, જોજો। फिर से त्रिकोण करके वाળી નાખવાનું। ત્રણ વાર વાળીને જો ભાગ જોઈન્ટ હોય અહીંયાથી ગોળ કટ કરી દેવાનું। બે કમ્પ્લીટ હોવું જોઈએ। પછી ખોલીને એક પત્તા જેટલું કાપી દેવાનું। એક પત્તું કાપી દેવાનું, પછી એમાં જે કલર કરવો એ કરી શકો છો। મેં અહીંયા વાદળી કલર કર્યો છે, 2 બાજુ કરવાનો કલર। પછી ગુંદરથી આવી રીતે એકના ઉપર એક ચોંટાડી દેવાનું, આવી રીતે ચોંટાડવાનું। ને પછી ફ્રેમ ઉપર ચોંટાડવાનું છે। ફ્રેમ આવી ગઈ, નીચે ગુંદર ચોંટાડીને અહીંયા ચોંટાડી દેવાનું। તો આવી છે અમારી ફ્રેમ। वीडियो पसंद आया तो लाइक सब्सक्राइब शेयर करना।